ગરમીઓ માટે ઇન્સ્ટન્ટ ઠંડી ઠંડી ઠંડાઈ એકવાર આ પ્રીમિક્સ બનાવી રાખશો તો 2 જ મિનિટમાં તમારી ઠંડાઈ બની રેડી થઈ જશે. ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો આપણે સામગ્રીઓમાં મરી, એલચી સાથે વરિયાળી, મગજતરીના બી, ખસખસ, ગુલાબના પાન, જાયફળ, પિસ્તા લેશું, બદામ લેશું, કાજુ અને કેસર લેશું. તો આ રીતે તમારે વધુ ઓછું બનાવવું હોય એ રીતે સામગ્રીઓ લઈ શકો. તો ડિટેલ રેસિપીમાં સામગ્રીઓનું મેં લિસ્ટ અને સામગ્રીઓનું ડિટેલ કીધેલું છે. તો સ્લો ફ્લેમ પર નોનસ્ટિક પેન મેં લીધી છે અને એમાં આ રીતે એલચી ઉમેરી અને 2 મિનિટથી 3 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર આ રીતે શેકી લઈશું. પછી એને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં આપણે આ રીતે દરદરું એવું વાટી લેશું. હવે અહીંયા તમારે સાકર સાથે ઉમેરવી હોય તો ઉમેરી શકો, પણ આ રીતે અલગ બધાને ગળપણ ઓછું વધુ જોતું હોય એટલા માટે મેં ઠંડાઈનો પાવડર અલગથી સ્ટોર કરું છું. તો હવે આ રીતે મિક્સર જારમાં ઠંડાઈનો મસાલો સાથે સાકર, ઠંડુ દૂધ ઉમેરીને 30 સેકન્ડ જેવું તમે આ રીતે ફેરવશો એટલે ઠંડાઈ તૈયાર. બરફના ટુકડા ગ્લાસમાં ઉમેરી અને ઠંડાઈ ઉપરથી આ રીતે રેડી દો. ઉપરથી એને ગાર્નિશ કરો અને સર્વ કરો. તો રેસિપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો.